મિત્રો, હું રાધા ફ્રી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું ખોડિયાલમાંની ધારે. ત્યાં હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવીશ. તો અહીંયા તમે ગામની વાહે આવી ગયા છે, ત્યાં એક કાદી જેવું છે, ત્યાં તમને હું બતાવવા આવી છું. અને અમારા ગામમાં વરસાદ ખૂબ જ પડ્યો છે. પણ છે તો બધા પોતપોતાના ઘર ને બધું છે. ચાલો અહીંયા જઈએ. અમે તમને ભાગ એકમાં અમે તમને બધું બતાવ્યું છે. જ્યાં લગરા પાણીના ખાડા હતા ને પગની આ હાલત થઈ છે. ચંપલા પહેરવા ન ફાવે તો પણ અમે પહેરીએ, કારણ કે કાંઈ પાણા કે કાંટાનું કંઈ લાગે નહીં. અમે તો કાંટાવાળી જગ્યાએ આવ્યા છીએ. હમણાં થોડાક સમય પહેલાં હવા ઉગતા હતા, લાડાવાળી જ નજર જાય છે મને. મેં ઘણી વાર હાવ ઉગતા જોયા છે, પણ દીપડા ઉગતા કોઈ દી નથી જોયા. અહીંયા તો ઘણા બધા ખાખરા જેવું છે, એટલા લકરા ખાખરા છે. અહીંયા બોરડી અને થોર પણ નીચે ઘણા બધા હતા, તે તમને મેં ભાગ એકમાં બતાવીશ. હા, ત્યાં બોલે છે, તે પક્ષી બોલે છે. તમને સંભળાતું હોય તો મને સંભળાય છે. અહીંયા પણ ખાખરો આવી ગયો છે. ખાખરાના પાનમાં મેં બરફ ખૂબ જ ખાધો છે અને પાણી પણ પીધું જ છે. આ વ્હાઈટ કાગળને બરફના પાણી પીએ. એમ બધા હાઈટકા જ પીધા. સારા દોર પણ તમને નજારો જોઈ શકો છો. આમ આગળ છે ને એક ડેમ આવી ગયો છે, ત્યાં પણ તમને ત્યારે હું શેર કરવા લઈ જાય. તો નીચે ખાડા છે, ટ્રેક્ટર દ્વારા કરેલા હતા તે ખાડા છે. હવે અહીંયા કેનાલ કરી ગયેલી છે, ડાયરેક્ટ પાણી નીચે જાય તેવી રીતે. સામે બાજુ મોટા પથ્થર પણ છે. ચાલો તો આગળ જઈએ. ચાલો એક ખાડો હતો, ચાલો આગળ જઈએ. સામેની બાજુ છોડ પણ છે ઘણા બધા. આવી રીતે ખાડા પાણીના ભરી ગયેલા છે અમારા ગામમાં. કાલ રાતે ખૂબ જ વરસાદ આવ્યો હતો.
હવે કાઢું જાય. ઝીણો ઝીણો વરસાદ વળે છે ને હું તમને હજી ખાખરાના ઝાડ બતાવીશ. અહીંયા આવી રીતે આવા જેસીબી દ્વારા ખાડા કરવામાં આવ્યા છે અને તેવા ઘણા બધા ખાડા છે અને ખોડિયારમાંની ધારે હજી થોડીક જ આગી છે. 7 વાગે એટલે ત્યાં વરલો બોલે છે. અહીંયા ખારના ઝાડ છે ઘણા બધા એટલે લગડા ખારના ઝાડવા જોઈએ એવું જ લાગે. અહીંયા પણ ખારનું ઝાડવું ચાલો આગળ જઈએ. અહીંયા પણ ઘણા બધા ખાખરાના ઝાડ છે. સાવા જો અહીંયા જાય આપણે થોર પાસે થોર છે ને તેમાં આવા ઝીણા ઝીણા કટાવે છે. આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. રામ રામ ને સીતારામ. જો તમે મારા વિડીયો જોતા હોય લાઈક કરો, શેર કરો, તેવી રીતે ઘણા બધા વિડીયો જોતા રહો.